જૂની સીડીએ ગાઈસ તમારે જટાશંકર જવું છે તો જૂની સીડીએથી આવજો, કેમ કે નવી સીડીએથી તમે જશો તો જટાશંકર નહીં આવે, એટલા માટે આપણે જૂની સીડી પસંદ કરી છે. જૂની સીડીએથી 500 થી 700 પગથિયા ઉતરશો એટલે ભૈરવ ગુફા આવશે અને રામાનંદી ચરણ પાદુકા આવશે. ગુફાનો ગેટ તો બંધ હતો કેમ કે વાતાવરણ બહુ જ ખરાબ હતું અને અહીંયાની ગ્રીનરી જો ગાઈસ કેટલી અદ્ભુત અને કેટલી અલગ છે ગાઈસ, અને સાથે સાથે ઝીણો ઝીણો પવન પણ આવતો હતો અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ હતો. ગાઈસ જૂની સીડીનો નજારો કંઈક અલગ છે, અદ્ભુત છે યાર, એટલી મોજ જ આવ્યા કરે છે. જેટલા સરળ પગથિયા તમને દેખાય છે ગાઈસ એટલા છે નહીં, કેમ કે અહીંયાનું વાતાવરણ એટલું ધુમ્મસવાળું છે કે 50 પગથિયાની નીચે ઉતરતાની સાથે જ તમને એવું લાગશે કે આ વાદળોની અંદર સીડી જઈ રહી છે. જો આવા નાના નાના વોટરફોલનું નજરાણું તમારે જોવું હોય તો જૂની સીડીએથી ઉતરજો. જૂની સીડીનો અદ્ભુત નજારો તમને જોવા મળશે ગાઈસ, અને અહીંયાની ગ્રીનરી કંઈક અલગ જ લેવલ છે. ગાઈસ જૂની સીડીએ આવશો તો તમને થોડી વારે અલગ દ્રશ્યો જોવા મળશે ગાઈસ, કેમ કે જેવા તમે 50 પગથિયા ઉતરો અને અલગ અલગ નજારો અહીંયા આવે છે ગાઈસ. એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે અને થોડી વારે નવો નજરાણો થાય છે ગાઈસ. 1000 થી 1200 પગથિયા નીચે ઉતરશો એટલે એક હનુમાનજીનું મંદિર આવશે, અને હનુમાનજીના મંદિરની આજુબાજુમાં તમે જે ઝાડ જોવો છો એ કેરીના ઝાડ છે, અને એવું કહેવાય છે કે ગીરની કેરી એટલે દુનિયાની સૌથી સારામાં સારી કેરી. અને ગાઈસ આ જે લોકેશન છે એ હનુમાન ધારા જવા માટેનું લોકેશન છે, અને આ જે પણ વન છે એને ભરત વન કહેવામાં આવે છે ગાઈસ. અહીંથી તમે આ નીચે ઉતરશો એટલે અહીંયાથી એક નાનો એવો રસ્તો જાય છે, ત્યાંથી હનુમાન ધારા જવા માટેનું લોકેશન અહીંયાથી ચાલુ થાય છે ગાઈસ. તો તમે જ્યારે પણ આ જૂની સીડીએ આવો તો આ રસ્તે હનુમાન ધારા જવું હોય તો તમે જઈ શકો છો. અને આને ગીરનું જંગલ કહેવાય છે, એટલે તમને અલગ અલગ ઘણા બધા પ્રકારના વૃક્ષો જોવા મળશે. એમાંનું એક આ વૃક્ષ છે જેની અંદર તમે જુઓ કેટલા બધા અલગ અલગ મશરૂમ લાગેલા છે. અને ગાઈસ ફ્રેન્ડ્સ જોડે આવો છો, તમારા ગ્રુપમાં આવો છો તો તમને વોટરફોલમાં નાહવાની તો કંઈક અલગ જ મજા આવશે ગાઈસ. આ તમે જો આ મિત્રો નાહે છે અહીંયા, પહાડની અંદરથી પાણી નીકળે છે અને વરસાદનું પાણી છે એટલા માટે એકદમથી બહુ જ ઠંડુ હશે, પણ નાહવાની પણ મજા આવશે. જટાશંકર તમે આવશો તો પબ્લિક ઓછું હશે એટલે મજા આવશે તમને ફરવાની, અને વાતાવરણની તો વાત જ જાઓ તો તાકાત વાળું વાતાવરણ છે, લોઢા જેવું વાતાવરણ છે અહીંયા, એકદમ મોજ આવી જાય એવું વાતાવરણ છે ગાઈસ. નાની ઝીણી ધુમ્મસ આવે છે અને ફૂલ પવન ફૂંકાય છે ગાઈસ. ગાઈસ હવે જૂની સીડીએથી ઉતરવામાં ખાલી 2800 પગથિયા બાકી છે, અને અહીંયાથી તમે જો આ જુનાગઢ દેખાય છે. હવે થોડા જ પગથિયા બાકી છે પછી આપણે નીકળીશું. અને આ લોકેશનને તો કેમ ભૂલી શકાય ગાઈસ, કેમ કે આ લોકેશન ઉપર તમે ઘણા બધા લોકોની સેલ્ફી વગેરે જોઈ હશે, ઘણા બધાના ફોટોઝ જોયા હશે. તો જૂની સીડીએથી તમે 2500 થી 2700 પગથિયા ઉતરવાની વાર હશે અને આ લોકેશન તમારી સામે આવશે. ગાઈસ હવે સીડીએથી ઉતરી છે નીચે, અને ઓલમોસ્ટ હવે 2500 સીડી બાકી છે. જૂની સીડીએથી નીચે ઉતર્યા છે એટલે નજારો બહુ એકદમ અદ્ભુત આવ્યો છે ગાઈસ, અને અહીંયાથી નીચે જુનાગઢ દેખાય છે ગાઈસ. આવી સીડીનો નજારો તમારી સામે આવે એટલે તમારે સમજી જવું કે અહીંયાથી જટાશંકર બહુ દૂર નથી, ઓલમોસ્ટ 400 પગથિયા અહીંયાથી દૂર છે. અને તમે પબ્લિક જુઓ ગાઈસ, એકદમથી પબ્લિક બધું ખાલી થઈ ગયું છે અને બધું જ પબ્લિક અહીંયાથી જટાશંકરે જઈ ચૂક્યું છે ગાઈસ. ઉતરવામાં હવે ખાલી 2000 પગથિયા બાકી છે, અને સિંગ ખાવા બેસી ગયા છે આપણે. પાછળનો નજારો ગાઈસ જો તમે. અત્યારે ધુમ્મસ થોડી ઓછી થઈ છે એટલા માટે દેખાય છે, જુનાગઢ દેખાય છે અહીંથી. 2000 પગથિયા હજી બાકી છે, અને અહીંયાથી જટાશંકર આપણે જઈશું. જટાશંકર હજી અહીંયાથી 500-700 પગથિયા બાકી છે. જુનાગઢ તો અહીંયાથી એમ દૂર દેખાય છે, એકદમ નીચે નકરું જંગલ જ દેખાય છે.
વૃક્ષો તો તમે ઘણા બધા જોયા છે, પણ આવા વૃક્ષો અદ્ભુત અને અલગ અલગ પ્રકારના વૃક્ષો તમને ગીરની અંદર જ જોવા મળશે ગાઈસ. અને હા, અહીંયાનું ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે કોઈ પણ વૃક્ષને ટચ કરવું નહીં, કેમ કે આ વનસ્પતિ કંઈક હાનિકારક પણ હોઈ શકે છે. જ્યારે તમે ચડતા હશો ત્યારે તમને થાક લાગશે તો તમને મગજમાં એવો વિચાર આવશે કે ઉતરતી વખતે ઈઝી રહેશે, પણ જેવું તમે ઈઝી સમજો છો એવું છે ને ગાઈસ. હા, માનું છું કે ચડતી વખતે જેટલો થાક લાગશે એટલો તો નહીં લાગે, પણ એટલે એનાથી કંઈ કમી નહીં લાગે ગાઈસ. કેમ કે અત્યારે ઉતરવામાં ખાલી 1500 પગથિયા બાકી છે અને પગનો એકદમ હાવ કચુમર બની ગયો છે. એક એક પગથિયું ધ્યાનથી ઉતરું છું ગાઈસ, અને એકદમ સ્લોલી ઉતરું છું. ચડતી વખતે તો ચડી ગયા હતા ગાઈસ જેમ તેમ કરીને, પણ હવે ઉતરતી વખતે 1500 પગથિયા પાર નથી થતા ગાઈસ. અડધો કલાકથી આ 1500 પગથિયા પાર કરવાની કોશિશ કરું છું, પણ એટલા અઘરા લાગે છે ને ગાઈસ, એની વાત જવા દો. હવે લાગે છે જટાશંકર પણ નહીં જઈ શકે. થોડુંક જ દૂર છે જટાશંકર અહીંયાથી, પણ જોઈએ ગાઈસ હવે જટાશંકર જવા જેવા આપણા પગ રહે તો જઈશું, નહીં તો દૂરથી દર્શન કરી લઈશું. ત્યાં ફોલ છે નાનો, બધા ત્યાં જાય છે નાહવા માટે. જોઈએ આપણે મેળ આવે તો જઈશું ત્યાં. પર્વત ઉતરવાના હવે 400 પગથિયા બાકી છે અને જૂની સીડી અમે બેઠા છીએ. ફૂલ ભૂખ લાગી છે એટલે મસાલા મેગી મંગાવી છે, જંગલની મેગી. જોઈએ કેવો ટેસ્ટ છે એનો. મેગી ખાઈને પછી માર્કેટમાં મૂકાશું અવાજ સાથે 400 પગથિયા ઉતરી જઈશું, તાકાત પછી મૂકશું અવાજ સાથે. ગાઈસ, આપણા પગનો તો કચુંબર નીકળી ગયો હતો એટલે આપણે પછી જટાશંકર ગયા નથી, પણ આ તમને જટાશંકરનો એક નજરાણું દેખાડી દઉં કે 2025ની અંદર જટાશંકરનું કંઈક આવું રૌદ્ર રૂપ હતું. તો ગાઈસ, આ હતો જુનાગઢનો ફૂલ બ્લોગ, અને ડુંગર ચડીને ઓલમોસ્ટ આપણે નીચે ઉતરી ગયા છીએ. જૂની સીડીએથી અત્યારે નીચે ઉતરીએ છીએ. ગાઈસ, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. આવા નવા લોકેશન આપણે લાવતા રહીશું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ના ગાઈસ.